need you to lose your જય માતાજી, જય શ્રી રામ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે દિવસ છે વેલેન્ટાઇન ડે, ને વેલેન્ટાઇન ડે છે બીજું બ્લેક ડે છે, અને કોમલનો બર્થડે છે આજે. હેપી બર્થડે. આજે કોમલનો બર્થડે છે અને કંઈક મસ્તી મજાક કરશું ને વિચાર એવો છે, થોડું કોમલને ને જોડે રહીને કંઈક ધરમ કરાવી દઈએ, કંઈક જાનવરોને કંઈક ખવડાવી દઈએ, એવું કંઈક કરીએ. તમને જે કરીએ હવે તમને બતાવું, બ્લોગમાં જોડાયેલા રહેજો. આજ કોમલનો બર્થડે છે ને એટલે હું દૂધ બનાવી એ તો ઉભરી જાય બધું નાખવા ગયણી. ચલો લે થોડી લે હજી લે ના બસ. આથી બંધ, આથી બંધ પતિજી વાત. તાનસન મંગાવ, તાનસન ને દૂધ પી. ડાયરેક્ટર સિગ્નેચર મંગાવો. સિગ્નેચર હેપી બર્થડે. રાતે મેં 12:21 કર્યું અને મેં કીધું હેપી બર્થડે કોમલ. મેં કીધું પછી એટલે હવાર તો યાદ નહીં હોને. કમ્પ્લીટ 12:21 મેં તને વિશ કરી. તમે જૂઠું બોલો. ટબા તું જઈ હવે. अबे बिट्टूड़ा क्या कर रहा है? एकड़ से आगा जाता रहे. बिट्टू को मारो, बिट्टू ले चल, बिट्टू को मारता हूँ. अरे हथौड़ी तो लाओ भाभी, हथौड़ी ना ली તમે. હા, बिट्टू मम्मी ने आईफोन લઈ આપવાનો હે. કયો લેવાનો બોલ? આઈફોન આઈફોન 70 લેવાનો કે? આજે આપણે કોમલને ગિફ્ટ આપવાની છે મારે, એ થોડી સરપ્રાઈઝ રાખી છે, બરાબર? ગિફ્ટ આપવાની છે 100%. એ કોણ આવ્યો? હા, ટેણિયા આયા ગિફ્ટ લઈને કોમલ માટે. कुछ लाया है? कौन लाया? क्या लाया है? इधर आजा भाई, थोड़ी जगह करो. भेजा भाई, भेजा. હવે હું કહે છે તો ખબર કોણ બોમ્બ ખોલો. હા वाह, बढ़िया है, बढ़िया. हैप्पी बर्थडे मॉम. મસ્ત હે હો. રૂહીએ ગિફ્ટ આપી છે આ જોરદાર. એટલા બધા ભેગા થઈ. બધા ભેગા થઈને? હા, ઓકે. મેં તો હેપી બર્થડે મોમ લખ્યું એટલે મેં તો કદાચ રૂહીએ જ આપી હતી. મસ્ત હે. बढ़िया है, बढ़िया. મારા જોડે કાલે 50 રૂપિયા લઈ જતી રૂહી. તો કે 50 રૂપિયા આલજો કે મમ્મીને ગિફ્ટ આપવાની.
આજે જ આપી આપજો આજે જ પહેર. ચલો તાર નાઈ ધોઈને હવે કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીએ અમે. ભાઈ હું નાઈ ધોઈને ફ્રેશ થઈને સીધો દુકાને આવી ગયો. હવે આખો દિવસ મારે કદાચ દુકાને જ બેસી રહેવું પડશે. ચમ કે સુરેશભાઈ ને આજે કોમ હતું એટલે એ ગયા અમદાવાદ, એટલે આખો દિવસ મારે દુકાને જ બેસવું પડશે. તો વળી મેળ આવશે તો બપોર પછી હું ને રાતને બોલાવી લઈને રાત બેસે ને પછી બાકીનું થોડું સેલિબ્રેશન કરવાનું ને આપણે દેશી કોટરિયાને થોડી ગિફ્ટ આપવાની એ બધું એને આપી દે. કિરણ રેડી ને? ઓકે ભાઈ આપણી બહુ મોટી ફેન ફોલોઈંગ આવી છે મળવા. જય શ્રી રામ. ક્વાર્ટર ચડાવજો. સારું ચલો તારે બ્લોગમાં જોડાયેલા રહે અને અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો. તમે કરશો કે નહીં કરો? ભાઈ આ ટીમ છે આખી આખી આપણા વિસનગરથી જ આવી છે. અમુક બહારથી આવ્યા છે ભાઈ. આ ભાઈ બહારથી આવ્યા છે અને બધા ખરીદી કરવા સ્પેશિયલ આવ્યા. તો ભાઈ કેવું લાગ્યું તમે કહેજો જરાક. કલેક્શન કેવું છે? સારું છે ને? ઓકે ના સારું હોય તો સારું કહેજો. ચલો તાર ભાઈ અત્યારે હવે અલ્પેશભાઈ ઠેઠ અમદાવાદ થી મળવા આવ્યા છે. આ એમનું દેશી કોઠરિયું છે એટલે બધા દેશી કોઠરિયા બધા ભેગા થઈ જાય અને કઈક કરીને એમના પેલા તો આ જો આ પેજ છે એમનું, અક્કુ અને અલ્પેશ. આ પેજને તમે ફોલો કરજો ને તમે વિડીયો જોજો. અમારા ટાઈપના જ છે, ફૂલ કોમેડી ને સપોર્ટ કરજો બને એટલું જલ્દી. બહુ મસ્ત વિડીયો બનાવે છે. હવે ચૂપ હો જા ભાઈ. હવે અમે જઈએ. કોમલનો બર્થડે હતી, મને કેટલાય દિવસથી કહેતી હતી કે ટીવી લેવી તો આપણે ગિફ્ટમાં એને ટીવી આપીએ, મોટી ગિફ્ટ. સરસ, થેન્ક યુ. ક્યાં લેના હે? જો મમ્મીને ગિફ્ટ દેવી એમ કે મમ્મીને ગિફ્ટ આપે એમ કે. મનીષ રેડી ને ભાઈ ટીવી? ઓકે ઓકે લઈ લઈએ. ચલો તારે જઈએ. ભાઈ અમારે એક ફોન આવી ગયો તો અચાનક. એક સેલિબ્રિટી અમારી દુકાને આવ્યા હતા એટલે હું અમને મળવા માટે અહીંયા આવ્યો. પછી ટીવી લેવા જશું. એના પેલા અમે મળી લઈએ અમારા સેલિબ્રિટી ને. બીનાબેન મજાવો? કેમ છે? મજામાં? જય માતાજી. જય માતાજી. જોડે જોડે તમારી કોપી હું કરું છું, વિડિયો બનાવજો. અરે અમે તમારી કોપી કરીએ. તમને મળીને અને સોરી હું ઓપનિંગમાં નહોતી આવી શકી એના વાંધો નહીં. રેડી આ બધું અમારામાં આવે એટલે આ કરવું જ પડે. છે એક બહુ મોટી વાત છે. ભાઈ ઘણું બધી તમારા જોડે જે સમજી લો ને તમારામાંથી અમે શીખ્યા એટલે અમારથી જે થતું એ કરવું જ પડે. થેન્ક યુ સો મચ ભાઈ. અમારા જે અમને સન્માનિત કર્યા છે એના માટે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાભી. અને બાકી હજુ એક વાર હેપી બર્થડે. બર્થડે ખૂબ આગળ વધો, ખૂબ તરક્કી કરો ને અમે તો લોકો જોઈ તમને. ચલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ટીવી ના શોરૂમમાં અને આ ભાઈ એમના કે તમારા પૈસા નહીં આલો કે હું આપી દઈ. બર્થડે હતી તમે ગિફ્ટ કરો. જોડે રહીને ગિફ્ટ લઈ લેવી આજે ભાઈ જોડે. જે ગમે એ લઈને જતા રહીએ. બરાબર ભાઈ? આવ તો ભાઈ આપણા ઘરે હવે ટીવી લાગી ગઈ છે અને આ બધા જોવા આવ્યા છે. આ ડોસી મારા હું નહીં ઓળખતો. જતી ત્યાંથી આવી અને કોમલને ગિફ્ટ આપી દીધી અને બર્થડે નો કેક કાપવાનો કોઈ પ્લાનિંગ નહીં કેમ કે ખર્ચો થોડો વધારે થઈ ગયો છે. આપણે ઘરે ખીર બનાવી દીધી હતી જોઈ લો અને એ પૂરી થવા આવી છે. બધી ખાઈ જઈ લાગે. બધી ખાઈ જઈ? મારી વાટ જોઈ બેઠી. હવે તારે અમે ખાઈ લઈએ. ભાઈ આ કેક નો ખર્ચો મેં નહીં કર્યો. રાજ અને આ 4 જણા લઈને આયા. રાજ ના પિંછો ભાઈ ને કેવું કેવું નામ આવ્યું? નામ તો સારું. સાચું નામ પ્રિન્સ. રાજ ને પ્રિન્સ ને પછી બધા એમના એ બે કપલ આવ્યા છે. એમને ખર્ચો કરી નાખ્યો. એક આ દેશી ક્વાર્ટર રાતનું અને મારું દેશી ક્વાર્ટર. અને આપડા કેક બતાવો ભાઈ નજીક આવીને. એ આમાં આ બીટડું તો ભાઈ ઉડાવવાની તૈયારી મત છે. બર્થડે બનાવી નાખીએ બમ બમ. આજે ટીવી લાવી ટીવી જોઈ લેજો. ખર્ચો કરી જ નાખ્યો તો ભાઈ. બીટુ
હેપી બર્થડે ટુ બાડિયા હે એની તૈયારીમાં જ છે આ બાજુ આવી જાઓ તમે બતાવો પેલા. ના પેલા ભાઈ બરાબર રેપર ખોલ ના ખોલે આપણે કાગળ ચોમી ગયો ના પેલું દેશી ચપ્પુ લાવજો અંદર ની બ્રેડ બી આ ફ્રીજમાં નહીં આ ફ્રીઝરમાં મૂકી દીધું હતું એટલે આવું હે આ ફ્રીઝરમાં હતું એટલે હા એ અને ખાઈ લીધું બધું ચોકલેટ ખાધી ઓરિજિનલ ચક્કુની જરૂર પડી હા ચલ એ બાજુ લઈ લેવું ના પેલા એ બાજુ ના પેલા ભાઈ હોય પેલા ચાલો ચલો હવે ખવડાવી દો ને હું કાપી મમ્મી અવાજ આવતી આવી જાઓ ચલો ખવડાવી દો આવી જાઓ બેસ્ટી બેસ્ટી બધી ટેસ્ટી બેસ્ટી ટેસ્ટી આવી જાઓ નજીક રામ. હા, જય શ્રી રામ બોલે ને પછી કોમકાજ ચાલુ થાય એના બાદ ખવડાવી દીધું જો બીટુ પગમાં આવી આવું તમને ખવડાવું થોડું વિડિયો ચાલુ છે ફોટો નહીં ચાલુ એટલે ચાલુ જ રાખો તો આ વેચી મારી ને હરખું કાપી હા બતાવી દઉં લાવજો લેજો હવે પેલા કા લઈ જઈએ બકા એક ડીશમાં મસ્ત કાપી નાખો ગે વિટુ દેશી કોટો ચલો તારે એક में ચાવડા હજી ચાવડા મારે કહેવાનું કઈ ભાઈ જેવો સપોર્ટ કર્યો છે એવો થોડો બ્લોગમાં કરી નાખજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ દેશી કોટરેલમાં કહી દો